મિત્રો આને પકોડી કહેવાય, ભૂલી તો નથી ગયા ને તમે? આને આ રીતે ખાવું આવી જાવ તો Food with Roni Modi. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? હું છું આપણો દોસ્ત રોની મોદી, આપના મોજીલા સિટી મહેસાણાથી. આજે છે ને આપણા એક સબસ્ક્રાઈબરની એક સરસ મજાની કોમેન્ટ આવી હતી કે રોનીભાઈ તમે પકોડી ક્યાં મળે છે જોઈ આવો. એટલે હવે પકોડી તો બહુ બધી જગ્યાએ મેં ટેસ્ટ કરી છે, આપણે ત્યાં જ હવે ફરીથી આપણે વિડીયો બનાવી રહ્યા છે. ચલો, અને સરસ મજાની પકોડી, ભાઈ જેટલી ગર્લ્સ છે જે પકોડીના રસિયા છે, અને આપણા ફૂડીસ લોકો તો ખાસ ભાઈ પકોડીના રસિયા હશે જ, તો ક્યાં મળે છે, શું કેવી રીતે આપી રહ્યા છે, અને કેટલાની પ્રાઇસ છે, કઈ જગ્યા છે, બધું જ જાણવું છે ને તો એન્ડ સુધી વિડીયો જોવો પડે એવો છે. તો ચલો હું તમને બતાવી દઉં ક્યાં આવી છે, શું જગ્યા છે, શું પ્રાઇસ છે, બધી જ માહિતી આપી દઉં, ટેસ્ટ બી કેવો છે. ચલો હું તમને બતાવી દઉં, આવી જાઓ. KabikayaKya.com. હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે અહીંયા, એવું કહેવાય છે ક્લાસિક કેપિટલ, અને આનું એડ્રેસ પ્રોપર તમે આપી દઉં કે આશરે હોટલ કહેવાય છે. તમે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, આશરે હોટલ રોડ છે, અને ક્લાસિક કેપિટલ નેચર કોર્નરની ભાગમાં જ અહીંયા કહેવાય છે રાધેશ્યામ ભેલપુરીવાળા. ત્યાં અત્યારે એકદમ નોર્મલ પાણીપુરી આપવામાં આવે છે અને પાર્સલ કરીને આપવામાં આવે છે. તો ભાઈ લોકડાઉનની અંદર કહેવા જઈએ ને પાણીપુરી મળે ને તો એ જ મોટું વાત છે. તો જેટલા લોકો અત્યારે વિડીયો જોવા માગતા હોય ને પાણીપુરી ટેસ્ટ કરવા માગતા હોય ને, તો ચલો તમને બતાવી દઉં આખી પાણીપુરી કેવી રીતે મળે છે અને કેવી રીતે પાર્સલ થાય છે. ચલો આવી જાઓ, બતાવી દઉં. અને આમનો ટાઈમ भी તમને बताई दूँ છું. अंकल जी कितना टाइम अपना आने का? 4:30 बजे आ जाते हो, और कितने बजे जाते हो? 7 बजे चला जाता हूँ. 7-7:30 बजे चले जाते हो. अच्छा, और प्राइस कितनी है अपनी पार्सल की? कोई भी हो 10 रुपये की. 10 रुपये की. એટલે તમારે 10 રૂપિયાની બી તમારે પકોડી ટેસ્ટ કરવી હોય ને તો તમે લઈ શકો છો. અને જેટલી ગર્લ્સ છોકરીઓ હોય એને તો ભાઈ પાણીપુરી તો અત્યારે આમ મોંમાં આવી રહ્યો હશે, તો આવી જજો અહીંયા પાછા, અને સરસ મજાની પાણીપુરી પાર્સલ આપણી થઈ રહી છે તૈયાર. ચલો સીધા પછી આપણે ઓફિસે જઈશું અને ટેસ્ટ કરીશું, અને લોકડાઉનમાં પાણીપુરી ટેસ્ટ કરવાની મજા જ કંઈ અલગ છે. ચલો આવી જાઓ. અરે યાર, આપણે આવી ગયા સરસ મજાની આપણી ઓફિસે. હેન્ડ વોશ કમ્પ્લીટ આમ સેનિટાઈઝર નાખીને કમ્પ્લીટ કરી દીધું છે. હવે ચલો તમને બતાવી નાખું. પકોડી આપણે મસ્ત મજાની ખોલી દઈએ, પાણી કાઢી દઈએ, ગ્લાસની વ્યવસ્થાને બધું અમે કરીને રાખેલું હોય છે આપણે ઓફિસેમાં જ. કેમ કે ફૂડીની ચેનલની ઓફિસ હોય, યુટ્યુબ ભગવાન અમારે અહીંયા બેઠા હોય, તો પછી બધું જ વ્યવસ્થા કરીને રાખવી પડે છે. તો ચલો હું તમને બતાવી દઉં. આ જુઓ, અત્યારે આપણે ખોલીએ છીએ સરસ મજાનું આપણી આ પકોડી છે. પહેલાં થેલી ખોલી દઉં હું કમ્પ્લીટ. વાહ, આહા, પકોડી આમ કેવું ભગવાન જેવું લાગે છે અત્યારે તો બાપુ. કેમ કે લોકડાઉનમાં તો કદી આમ કેટલા 3-4 મહિના થઈ ગયા પકોડીનો ટેસ્ટ આમ ભાડે કે આમ ઘરે તો બધી જગ્યાએ લોકો લોકડાઉનમાં લોકો પકોડી જ બનાવી છે, બહારથી પકોડી તૈયાર લાવ્યા હશે ને ઘરે બનાવી હશે, પણ કહેવા જઈએ ને અત્યારે બહારથી આપણે પકોડી લઈને આવ્યા છીએ. ચલો અહીં જાઓ, બતાવી દઉં.
તો ચલો પાણી પકોડી યાર, જુઓ જુઓ, હા 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 પકોડી જુઓ મિત્રો, આને પકોડી કહેવાય, ભૂલી તો નથી ગયા ને તમે? આને સાહેબ પકોડી કહેવાય છે. આને આ રીતે નાખીને ખાવું, આવી જાવ તો. અરે યાર બધા લોકો આમ મિસ કરતા હશે આ પકોડીને, તો ચલો તમે બી ખાઈ લો. હવે હું બી લઈ લઉં. હા હા, રિવ્યૂ આલવા જેવું જ નથી કંઈ, ખરેખર. આવી જાઓ, તમને બીજી પકોડી ખાવી છે, મંગાવી દો. આજે મસ્તી કરવાનું કારણ એ જ છે, ઘણી જગ્યાએ કદાચ પકોડી મળતી હશે, નહીં મળતી હોય. મને મળી ગઈ છે લોકડાઉનમાં 3 મહિના પછી. હાય હાય હાય, જો મજાક મસ્તી બંધ કરતાં તમને વાત કરી દઉં, પકોડી એકદમ સોફ્ટ છે. બીજું મસાલો એનો એકદમ કહેવાય નોર્મલ રાખેલો છે. મહેસાણાની ઉત્તર ગુજરાતમાં તમે જ્યારે પકોડી તમે ટેસ્ટ કરતા હોવો છો તો તમને સૌથી વધારે 2 વસ્તુ કોમન વસ્તુ જોવા મળવાની છે. એક તો અહીંયાનો ફુદીનો ટેસ્ટ, ફુદીના અને ધાણાનો ટેસ્ટ સૌથી વધારે અપ્રતિમ હોય છે. અને સૌથી વધારે હું તમને કહી શકું કે જ્યારે આ બટેકાનો મસાલો જ્યારે બનાવવામાં આવે છે, તમે આજે બટેકાનો મસાલો તમે અત્યારે જોઈ રહ્યા છો, એ બટેકાનો મસાલો એવું કહેવાય છે કે કંઈ જ બીજું વધારે નાખવામાં નથી આવતું. એટલે બસ મરચું, મીઠું, ધાણા જીરું નાખવામાં આવે છે અને જે લીલી ચટણી બનાવી હોય છે બસ એ જ નાખવામાં આવે છે. સૌથી વધારે એનો ટેસ્ટ આનો હોતો હોય છે. એટલે નોર્મલ સિમ્પલ પકોડી માવો મસાલો હોય છે. જો તમે તીખું ખાવાના શોખીન છો તો ઉપરથી મરચું વધારે નાખાઈને તમે ટેસ્ટ કરી શકો છો. અને જે પાણીની તમને વસ્તુ વાત કહું તમને, તે પાણી એમાં આ લોકો એવું કરે છે કે ફુદીનોનું સૌથી વધારે ટેસ્ટ હોતો હોય છે. આમની ખાસ કારીગરી તમે કદાચ ઘરે પાણીપુરી અત્યારે લોકડાઉનમાં તમે અત્યારે બહાર નથી ખાઈ શકતા, તો તમારે ઘરે બનાવવું હોય તો એક વસ્તુ તમે ખાસ કરજો. જે આપણે અમારા ઉત્તર ગુજરાતની અંદર તમે આવશો તો તમે અત્યારે જે મીઠું જોઈ રહ્યા છો, એ મીઠું એમનું કેવી રીતે બનાવવામાં આવે છે એ તમને હું જણાવી દઉં. જે ધાણા જીરું હોય છે, એ ધાણા જીરુંનો પાવડર એને શેકવામાં આવે છે. શેક્યા પછી એકદમ થોડું સેજ શેકાયેલું હોય એની અંદર તમે મીઠું નાખી દો, એટલે તમે એના પછી તમે આ પકોડીમાં નાખશો એટલે તમે ઉત્તર ગુજરાતનો જે મસાલો તમે કદાચ અહીંયા આ બાજુ આવ્યા હોય અને પકોડી ટેસ્ટ કરી હોય તો આ મસાલો તમે ટેસ્ટ કરી શકો છો અને એકદમ ઘરે જેવો તમે બનાવી શકો છો. બીજી વસ્તુ કે તમે આ જ્યારે પાણી ઘરે બનાવતા હો છો તો એ જીરું જે આપણે શેકેલું છે એ નાખો, અને ફુદીનો, ધાણા જીરું, મરચું, લીલું મરચું અને કોથમીર. બીજું ખટાશ માટે તમે એની અંદર લીંબુના ફૂલ અથવા આંબલીનું પાણી એ વસ્તુ નાખી શકો છો. ઘરે બનાવશો ને બસ સુપર. અને ખાસ વસ્તુ, જ્યારે મિક્સર જારમાં તમે જ્યારે પીસતા હોય ને તો એ દરમિયાન તમે જ્યારે મીઠો લીમડો થોડો સેજ નાખી દોજો, એટલે તમને પ્રોપર બહારના જેવો ટેસ્ટ મળવાનો છે. જેને ફુદીનાનો ટેસ્ટ સૌથી વધારે ગમતો હોય ને તો વધારે ફુદીનો નાખજો, ઓર મજા આવશે. આ તો રહી ઘરની વાત. અત્યારે તો હવે આ બહાર મળી ગયું છે. આંખો બંધ થવાનું કારણ શું કે એકદમ ફીલ આવે, અંદર જબરજસ્ત ફીલ આવે. પણ કોણ અત્યારે પકોડીને મિસ કરી રહ્યા છે? ફાસ્ટ કોમેન્ટ કરી નાખો. અને આ વિડીયો તમને ગમે છે તો લાઈક કરી નાખો. અને આ ચેનલમાં તમે નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો સબસ્ક્રાઈબ તમે નથી કર્યું તો નવા વિડીયો તમારા માટે આવતા રહેતા હોય છે. અને સરસ મજાની રેસીપી અને આવા ફૂડ્સ તમારા માટે હું લેતો આવતો હોઉં છું. હવે અમે બનાવવાના છીએ એક પિઝા બનાવવાના છે, જે પ્રમાણે આપણે ફરમાઈશ કરી હતી લાઈવની અંદર તે આપણે કરવાના છે. તો રાસ એની જુઓ છો, સબસ્ક્રાઈબ નથી કર્યું કરી નાખો. અને વિડીયો ગમ્યો છે લાઈક કરી નાખો, બીજા ફ્રેન્ડ સાથે શેર કરી નાખો. અને આ ભાઈ પાણી પીવાના જે શોખીન હોય પકોડીમાં, એડ્રેસ નીચે દઈ દીધું છે, એડ્રેસ નીચે આપી દીધું છે, ત્યાં જઈ આવો. સરસ મજાની ફુદીનાવાળી પકોડી લોકડાઉનમાં પાર્સલ કરી આવો, ઘરે ફેમિલી સાથે ખાઓ.
પૂરે સેનિટાઈઝર સાથે બધું કામ કરજો. નવા વિડીયો સાથે, નવી જગ્યા સાથે, નવા લોકડાઉન ફૂડ સાથે આપણે લોકડાઉનનું એક પ્લેલિસ્ટ બનાવી દીધું છે, તમે જોઈ શકો છો. ચલો નવા વિડીયો સાથે, નવી મોજ મસ્તી, નવી જગ્યા સાથે આપણે મળતા રહીશું. આપણે આ કભી ખાયા ક્યાં ચેનલ તમારી જ છે, તો નવા વિડીયો સાથે મળીશું. જય માતાજી, જય મોગલ, જય હિન્દ. પકોડી, એક મિનિટ, પકોડી બતાવતા જ તમને એન્ડિંગ કરું. જુઓ, આહા, જય માતાજી, જય મોગલ, જય હિન્દ. પકોડી ટેસ્ટ કરતા રહો.